નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. ભરૂચથી ઝઘડિયા બિરલા સેન્ચુરી કંપનીમાં કામદારોના હકો પર ઘા, નોટિસ વગર છૂટા કરાયા કામદારોને. ઝઘડિયા સ્થિત બિરલા સેન્ચુરી કંપનીમાં મોટે પાયે કામદારોને છૂટા કરવાની ઘટના સામે આવી છે. આ પગલે અનેક કામદારોની રોજીરોટી ઉપર સંકટ ઊભું થયું છે. કામદારોના આક્ષેપ મુજબ કોઈ પણ પૂર્વ નોટિસ કે સત્તાવાર જાણ વગર તેમને કામમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જે કાર્યસ્થળ પરના મજૂર કાયદાના ઉલ્લંઘન તરીકે જોવાઈ રહ્યું છે. આ નિર્ણયના વિરોધમાં કંપનીની બહાર મોટી સંખ્યામાં કામદારો રોષભેર ધરના પ્રદર્શન પર ઉતર્યા છે. અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે થશે? આ સત્તાવાર પ્રક્રિયાના વિરુદ્ધ છે એવી વાતો કરી કામદારો તેમના દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ઘટનાના પગલે ઝઘડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તણાવભર્યું વાતાવરણ શમાવવા પ્રયાસ કરી રહી છે. કામદારો કંપનીના નિર્ણય પર પુનર્વિચાર કરાવવા માટે ઉચ્ચ અધિકારીઓની વચ્ચે મજૂરી કાયદા હેઠળ ન્યાયની માંગ કરી રહ્યા છે. આ ઘટના બિરલા સેન્ચુરી કંપનીના વહીવટ અંગે અનેક પ્રશ્નો ઉઠાવે છે. કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. શું આ મુદ્દે કામદારોને ન્યાય મળશે કે નહીં તે તો હવે જોવાનું જ રહ્યું. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ. બિરલા સેન્ચુરી ઝઘડિયા પ્લોટ નંબર 826, જેની કંપનીની શરૂઆત 2008થી થઈ છે. તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2009માં જેમણે કંપનીનું ઉદ્ઘાટન કર્યું છે. એ કંપનીની અંદર ખૂબ સારી રીતે ચાલતી હતી. એ કંપની 2023ની અંદર સ્પિનિંગ અને વીવિંગની અંદર વ્યાસની સ્કીમ લાવી. બધા વ્યારસ લીધું, ઘણા બધા બાકી હતા. એમાંથી 80થી વધારે પ્રોસેસની અંદર પણ સ્કીમ લાવી, 80થી વધારે પ્રોસેસમાં છે. અચાનક કંપનીની અંદર 2012-2024ના રોજ કંપનીની અંદર ક્લોઝરની નોટિસ મારી અને કંપની બંધ કરી અમે બેરોજગાર કર્યા છે. અમે ફર્સ્ટ શિફ્ટમાં આવેલા હતા. અમને ગેટ પર કહેવામાં આવ્યું છે કે કંપની બંધ થઈ ગઈ છે. ક્લોઝર નોટિસ અમને કોઈ અગાઉ જાણ કરેલ નથી કંપનીએ. આવીને સાહેબ પાસે રિક્વેસ્ટ કરી, સાહેબ મૂકું અમારી રોજીરોટી છીનવાઈ રહી છે, કારણ કે ઓલરેડી કંપની નુકસાન છે તો અમે ક્લોઝ કરીએ છીએ. અને આ જાણકારી અમને કોઈ અગાઉ મળેલ નથી, અચાનક બંધ કરેલી છે. ખાતાની અંદર પૈસા પણ જમા કરી દેવામાં આવેલા છે. અમને જાણ કર્યા વગર અમે કોઈ જાતનું રિઝાઇન કે રાજીનામું આપ્યું છે નથી. અમારે રોજીરોટી પાછી મળે એવી અમારી માંગ છે. જય હિન્દ, જય ભારત.